લે પેલા આયા નહીં કેટલા રહ્યા શીખર કેટલા રહ્યા પેલા આપણે જમીન બતાવવાની રહ્યા નહીં આયા પપ્પા ક્યાં જવું આપણે પેલા ભાઈ બરાબર પેલા આ લોકો આવે ને પેલા આપણે જમીન જોવાની હે એટલે જમીન જોઈને પછી એને કે આપણે જઈએ ઘેર બેટા હો હા બેટા હું ફોન કરું પેલા સેટ આવે હેલો હા બોલો ચલા આયા સેટ તમે હું રસ્તામાં પહોંચ્યો અડધો કલાકમાં આવું આ જલ્દી આવો હું તો યાર કલાક થયો હું બે યાર કંટાળે હું તો હવે મારા છોકરો બિચારા ભૂખ્યો થયો આવ્યો હા આવો તમે લાલભાઈ બોલો આવો શું કરો છો અહીંયા તારે પેલા જમીન જોવા વાળા આવવાના હે જમીન થોડી આલી દેવી છે તો પૈસાની જરૂર હતી પૈસાની જરૂર છે યાર પકા અલા યાર તમે તો ભલા માણસ પૈસા જરૂર તો લાખ રૂપિયા લઈ જાવ તમારા જોડે પણ હવે આ જમીન કીધું હાલ તો મારાથી કોમ થતું નહીં અમે જમીન તમારે કોઈ પ્રસંગ નું હોય તો લાખ રૂપિયા જરૂર પડે તો લઈ જજો બરાબર હવે ચિંતા શું કરે જમીન તો ભાઈ જમીન તો આપણી માં કહેવાય યાર આ અમારી જમીન કેટલી અમે વેચીએ મજૂરી કરીએ જો મજૂરી કરીએ ખેતરમાં હાલ આવ્યા છીએ કોમે થતું નહીં મારાથી ને મારા બીજો કોઈ જમીન વેચીને કોઈ બીજો ધંધો ચાલુ કરવાનો વિચારો મારો અરે યાર એવું ના હોય જમીન ના વેચાય અરે શું છે ભાઈ જમીન નો શું ભાવ મૂક્યો તમે જમીન તો 85 મૂક્યા 14 વીઘાના 85 લાખ રૂપિયા ઓય તમારી જમીન 14 યાર ઓછા પૈસા કહેવાય તો 85 મેં કીધું 85 તો આવા તો એટલાય બહુ મારા હાલ 85 લાખ રૂપિયા તો બહુ ઓછા કહેવાય યાર મારા તો એટલા પૈસા નહીં ને તમારી જમીન હું જ રાખેલું ખરેખર તમને બહાર ના આપવા દઉં મારા પકા ભાઈ હવે મેં પેલા શેઠને તો વાત કરી હવે આવતા જશે અડધા કલાકમાં આવી જવાનું કીધું મને આવવાનું કીધું ને તો બે અહીં આપણે બે વાતો કરીએ આવે એટલે હું જોઉં શેઠ તમે માણસ મળો એમને ના આપણે વાત કરીએ ચલો આવવા દો શેઠ હારું બેહો લાલભાઈ કોઈ ભાઈ આવે છે ખરું યાર વાહ આ રે એમને એ જ લાગી એવું છે ને હા એ જ લાગી હારું હારું એ જ લાગી આવવા દો ઓ લાલભાઈ આવો શેઠ મજામાં આવો ભાઈ તમે કોણ અરે હું લાલભાઈ ના ગામનો જ છું આ જગ્યા મારી જ છે શેઠ તમારે વેચવાની તો કહેજો ના યાર મારા જ લાલભાઈ જગ્યા લઈ મારા 30 લાખ જ પડ્યા અને હવે 85 લાખ ભાવ મૂક્યો એટલે હું જ લાલભાઈ જગ્યા એ છોકરા પાણી લેતા જાય પૈસા લઈને આવ્યો તો પાણી લેતા જાય પાણી લેતા શેઠ માટે પાણી લેતા શેઠ હવે તમે ભાવ તો કર્યો ગરીબ માણસ પાણી લેતા પેલું બેટા પણ હવે તમે સમજીને કહો તો સારું લાગે સમજીને તમે 85 પકડ્યા કરો 90 કરી આલો તો સારું બિચારા પોતે ને હેડો જોઈએ જરૂર છે એટલે વેચો ને કે હું ના વેચું જરૂર છે બીજાને તકલીફમાં છે એટલે પાણી માની ગયો છે સારું હવે આપણે છે ને ઓના જે ડોક્યુમેન્ટ તમારે કરવાના જમીન જોઈએ તો તમને બતાવી દઈએ બરાબર પાણી પેલું છે પાણી પેલું જમીન જોવા જઈએ પણ આ તો એક વખત નજર મારી લો બરાબર હા હું એકલો આવ્યો બહારથી આવ્યો એટલે એવું છે ને હા બધી જમીન 14 વીઘા છે તો 14 વીઘા મારી જમીન છે બધી સારામાં સારી જગ્યા વાવેતર કરો તો સારું જમીન તો જોયેલી છે એટલે વાંધો નહીં તો એ જમીન સાહેબ એક વખત જોઈ લો તમે નજર મારી દો તમારે સારું વાંધો નહીં હેડો જોઈ લો નજર મારી દો બસ હવે તું પેલું બોલો જમીન તો મેં જોઈ લીધી છે બરાબર ટોકન લઈને આવ્યો તમે કહો તો ડોક્યુમેન્ટ કરી દઈએ હા તો આપણે જગ્યા જો દે તો ડોક્યુમેન્ટ કરી દઈએ વાંધો નહીં આવો શેઠ બેહો બેહો શેઠ બેહો શેઠ આગળ કરીએ બેહો શેઠ બેહો શેઠ બેહો આસ બેહો બેહો હવે શેઠ જો ડોક્યુમેન્ટમાં તમારું નામ શું લખાવવાનું ચંદનભાઈ ચંદનભાઈ નામ છે ને ચંદનભાઈ કેવા મોબાઈલમાં જે કાગળ ડોક્યુમેન્ટ ને ભાઈને બતાવી દો જમીનના કાગળ તમે જોઈ લો અને અમે ઓનલાઈન આપણે અરજી કરી દઈએ તારી બરાબર ડાયરેક્ટ તમારો નામ થઈ જાય લાલભાઈ આપણે જે મોબાઈલમાં ડોક્યુમેન્ટ છે ને કાગળિયા એ શેઠને બતાવી દો એટલે આપણે જે હોય તમે આ ના જો એ અમારી જમીન 14 વીઘાના આ ડોક્યુમેન્ટ મારા એકલાના નામ પર છે બરાબર તમે અત્યારે ટોકન કેટલું હાલશો તમે તમારા નામ પર ચલાવવાનું પ્રોસેસ ચાલુ કરી દઈએ ₹1 લાખ હાલ ટોકન આલું બરાબર તમે હાલો અમે પ્રોસેસ કરી દઈએ લાવ નામ ચલાવી દો હું તમે ચલાવો ને તમારી જમીન અહીંયા મારા વચ્ચે ભાઈ બરાબર અને હવે મારા કોઈ લેવા દેવા નહીં હો તમે વેકી કે ના વેકી હું તો ખાલી બેહ્યો છું ભાઈ હું સાક્ષી ચંદન લખો ને ચંદન ભાઈ લાલભાઈ હું અમે સાક્ષી બાક્ષી કસાય નહીં હું ખાલી ખેતરમાં આવ્યો તો તમારા જોડે 5 મિનિટ બેહ્યો કાલે ઉઠી કે ભાઈ તમે સાક્ષી તમે હું સહી ભાઈ આપી કોઈ નહીં સાક્ષી નહીં હું ખાલી હું તો ખાલી બેહ્યો ના ના તમે પકા ભાઈ આયા તો તમારી હેલ્પ થઈ જાય પણ મારી કોઈ સાક્ષી ખાલી મને કે પકા ભાઈ સાક્ષીમાં તો હું નહીં આવું કોઈ વાત ડખો બગો થાય તું બધા એવું લાગતું નહીં શેઠ હારા છે અને ટોકન લઈને આવ્યો ચોર મોર નહીં શેઠ વ્યવસ્થિત તેમજ એમના તમારું નામ જોઈ લો ચંદનભાઈ આવી ગયા
બરાબર અને ખાલી બરાબર ને? ઓનલાઈન સહી કરી દો ઓનલાઈન તમે સહી કરી દો અંદર ઓનલાઈન સહી કરી દો અંદર તમારે જે હોય હા સહી કરી દો છે બરાબર થઈ ગયું ને થઈ ગયું હવે આ તમારો નોમો ચડી ગયું હવે સીટ તમે આ તમને પીડીએફ કરી દઉં બે છું બેટા પોતાની પીડીએફ પછી મને તમે WhatsApp માં મોકલી દેજો એમ રમણ બેટા કે ના આડે બધું બેહો બેહો આ તમારા છોકરાને લેલો ભાઈ યાર એ કાળા અમાઈ જાય બે જાય કાળા મારા બહુ મસ્તી કાઢે બહુ સાહેબ ધમાલ્યો તમારો બહુ છોકરો યાર. ધમાલિયો છોકરો હવે એક કામ કરો થઈ ગયું ને ભાઈ તમે જોઈ લ્યું છે જોઈ બરાબર, WhatsApp હવે માં મને તમે- મોકલી દેજો WhatsApp પર દેવું તમારે નાખી દો ને પોતાને નાખ્યો બરાબર આ જમીન પોતાને તમારું હું ચડી ગઈ. ઉભારો આવ્યું કે નહીં જોઈ લો હવે શેઠ બધી વાત એક બાજુ રહી તમે ટોકન કેટલું આલો છો તારી આવી ગયું ભાઈ આવી ગયું ને? હવે તમે ટોકન કેટલું આલો છો લાખ રૂપિયા આપું હાલ 2 લાખ રૂપિયા ભાઈ લો. હા ભાઈ અંદર પૈસા છે બરાબર એ તમે આખી મોટી આલો એ અંદર હવે. અદાની લાયા બધી કું અદાની નોટો છે બધી ને હા બધી 10 ની છે. કોની લાવી હતી ને હતી નહીં તો કીધું લાય કોની હતી તારી ભેગી આવો અધૂરી જોઈ લો, રાખો તમે ચેક કરી લો ખાલી કમ્પ્લીટ છે ઓનલાઈન તમે જોઈ લો. કમ્પ્લીટ પૈસા એ ના ખુલાય પૈસા અહીં કરો ના ના આ તો ખાલી એક વાર ચેક કરી લેવા ખુલા તો અહીં કરો ઘેર ને લઈ ના ના ગણીને જ લાવ્યો હું. હવે ચલો શેઠ હા. તમે 1 લાખ રૂપિયા આપ્યા તમે આવજો વાંધો Thank you, ધન્યવાદ ચલો હા શેઠ હા ચલો ભાઈ પૈસા હાથવીને ઘેર લઈ જજો હા. અને તમારા મકોન બોકોન સુરાઈ દેજો બરાબર ના ના હો ને હું એ એટલા માટે હા તો જમીન હું આલી એ જઉં છું તાર એ કાળિયા હેડ હવે હો લા કાળિયા ચોજો હું જઉં છું લા હેડ કઈ યાર કાળિયા